રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ ખાતે આશરે 220 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરીને શહેરના સર્વાંગી વિકાસને નવી ગતિ આપી. આ અવસરે નરસિંહ મહેતા સરોવરનું 68 કરોડના ખર્ચે કરવામાં આવેલ બ્યુટિફિકેશન કાર્ય પૂર્ણ થતા તેનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીએ કર્યું. નરસિંહ મહેતા સરોવરનું સૌંદર્યકરણ થયા બાદ શહેરીજનોને ફરવા મનોરંજન માટે રમણીય અને આકર્ષક નવું નજરાણું મળ્યું છે. હરિયાળી, વોકિંગ ટ્રેક, લાઇટિંગ અને આધુનિક સુવિધાઓથી સજ્જ આ સરોવર હવે શહેરના મુખ્ય આકર્ષણ કેન્દ્રોમાં સ્થાન પામશે. આ સાથે મહાનગરપાલિકાના નવા આધુનિક ફાયર ફાઇટર વાહનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેને કારણે શહેરની આગ સલામતી વ્યવસ્થામાં નોંધપાત્ર મજબૂતી આવશે અને આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ શક્ય બનશે. મુખ્યમંત્રી શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ ગુજરાતના મહાન ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાના દર્શન કરી વંદન કર્યું. કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યના શહેરી વિકાસ માટે 30,000 કરોડનું વિશાળ બજેટ ફાળવવામાં આવ્યું છે અને તેમણે વરસાદી પાણીના સંગ્રહ, જળ સંચય અને ટકાઉ વિકાસ પર વિશેષ ભાર મૂક્યો હતો. સાથે જ નાગરિકોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને ગ્રીન કવર વધારવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાઝા, સહપ્રભારી મંત્રી કૌશિક વેકરિયા, મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર તેમજ વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ખાસ કરીને જનતા માટે નરસિંહ મહેતા સરોવર દરેક લોકો માટે ફરવાનું સ્થળ બની શકે એ પ્રકારનું સરોવર બનાવ્યું છે અને આ વિસ્તારના ઘણા સમયની માંગ કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્પોર્ટ્સ સંકુલ એ આ વિસ્તારને મળે એમના માટે 13 કરોડ પણ મંજૂર કરવામાં આવ્યો છે. અલગ અલગ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આદરણીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા જૂનાગઢ ખાતે આજ ભેટ આપવામાં આવી છે. ખાસ કરીને આજે સરોવરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને કયા કયા વિકાસ, કેટલા કરોડના કામો? 200 કરોડ કરતાં વધારે વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. અને જે રીતે સરોવરનું લોકાર્પણ કર્યું, જનતા સારી રીતે એમાં બુકિંગ પણ કરી શકે અને સારી રીતે પરિવાર સાથે ફરી શકે એ પ્રકારના વિકાસના કાર્યોની ભેટ આપવામાં આવી છે. ઓકે, આભાર.